વ્યંધત્વની સમસ્યાનું સરળ સમાધાન આજકાલ આઈવીએફ પદ્ધતિ બની રહ્યું છે। આઈવીએફ પદ્ધતિના વર્ષોના અનુભવી તબીબોની ટીમ સાથે અંશ આઈવીએફ એન્ડ વુમન હોસ્પિટલ અમદાવાદના નિકોલ વિસ્તારમાં શરૂ થઈ ચૂકી છે। અદ્યતન સોનોગ્રાફી મશીન, આઈવીએફ ઓપરેશન થિયેટર, એમ્બ્રોયોલોજી લેબ, મેજર ઓપરેશન થિયેટર સહિતની તમામ સુવિધાઓ અહીં ઉપલબ્ધ છે, જ્યાં સંતાન પ્રાપ્તિ ઈચ્છતા લોકોને વ્યાજબી ભાવે સરળતાથી સેવા મળી રહેશે। સંતાન પ્રાપ્તિ માટે થતા અન્ય તમામ પદ્ધતિઓનો રેશિયો 20 થી 30% જોવા મળે છે, જ્યારે આઈવીએફ પદ્ધતિમાં સક્સેસ રેશિયો 70% સુધીનો જોવા મળે છે। નિષ્ણાંત તબીબ જણાવે છે કે હાલનું કરિયર ઓરિએન્ટેડ યુથ 30 વર્ષ સુધીમાં બાળક પેદા કરવાને બદલે મોડા બાળક લાવવા વિચારે છે, જેના કારણે ઉંમર થતાં પ્રજનન શક્તિ ઘટવી, હાલની લાઇફસ્ટાઇલને કારણે બાળકો પેદા થવામાં સમસ્યાનું સમાધાન અંશ આઈવીએફ સેન્ટર કરે છે। આ એક આઈવીએફ સેન્ટર છે જે નિસંતાન દંપતી હોય એમને સંતાન પ્રાપ્તિમાં મદદ કરી શકે છે। ઈસ્ટ અમદાવાદમાં આ રીતનું હોસ્પિટલ કે જેમાં બધી જ એડવાન્સ ટેકનોલોજી હોય કે જેના સહારે કોઈ પણ નિસંતાન દંપતી જે લાંબા ટાઈમથી સંતાન પ્રાપ્તિની ઈચ્છા કરે છે પણ છતાં એને સફળતા નથી મળતી। ઘણી બધી જગ્યાએ એવું હોય કે 10 વર્ષ 15 વર્ષ દંપતી ઘણી બધી હોસ્પિટલોમાં ફરે છે પણ છતાં એને સફળતા નથી મળતી। તો એવા કેસમાં આજની તારીખમાં જે એડવાન્સ ટેકનોલોજી ડેવલપ થઈ છે, જો આપણે એનો ઉપયોગ કરીએ તો આજની તારીખમાં આઈવીએફનો જે સક્સેસ રેટ છે ટેસ્ટ ટ્યુબ બેબીનો એ 70 થી 80% છે, જે લગભગ આજથી 10-15 વર્ષ પહેલાં માત્ર 30 થી 35% જ હતો। પણ આજની નવી ટેકનોલોજીના લીધે ઘણા બધા એવા દંપતી છે કે જેને સંતાન પ્રાપ્તિ નથી થઈ શકતી, એવા દંપતીને પણ આજની તારીખમાં સંતાન પ્રાપ્તિ થઈ શકે છે। ઇન વિટ્રો ફર્ટિલાઇઝેશન ટ્રીટમેન્ટ એટલે કે આઈવીએફ, જેના ફૂલ ફોર્મ પરથી જ ખબર પડે છે, ઇન વિટ્રો એટલે કે શરીર બહાર કરવામાં આવતી ટેકનિક। જે ટેકનિક આપણા શરીરમાં કરાય એને ઇન વિવો કહેવાય। ઇન વિટ્રોના મતલબ મુજબ પુરુષના સ્પર્મ અને મહિલાના એગને મિક્સ કરાય છે। આ કામ હ્યુમન બોડીની પ્રયોગશાળામાં કરવામાં આવે છે, જે ટેકનિકને જ આઈવીએફ ટ્રીટમેન્ટ કહેવામાં આવે છે। વૈજ્ઞાનિક પદ્ધતિથી અનુભવી તબીબો થકી આ પદ્ધતિ અંશ આઈવીએફ એન્ડ વુમન હોસ્પિટલમાં કરાય છે, જેના માટેની તમામ અત્યાધુનિક મશીનરી હોસ્પિટલમાં ઉપલબ્ધ છે। અમારે મેઇન તો એક છે આપણે એડવાન્સ સોનોગ્રાફી મશીન છે કે વોલ્યુશન એ8 ટચ। ઓકે, એટલે એમાં શું છે કે માઇનર અનોમલી હશે ફિટસની એ પણ ડિટેક્ટ થાય છે, જે આપણને અમુક વખત 7-8 મંથ્સ પર ક્યારેક ખબર પડતી હોય છે, જે આપણે ઇવન અહીંયા 5 મંથ્સ પર ડિટેક્ટ કરી શકશું। અને એ સિવાય અમારી પાસે એડવાન્સ લેબર ટેબલ છે, ફૂલી ઓટોમેટેડ, અને ફિનિક્સ DT100, જેમાં પેશન્ટ એવું નથી ફીલ થવાનું કે હું એક લેબર રૂમના ટેબલ પર સૂતી છું, એને એવું જ ફીલ થશે કે નહીં પોતાના એક બેડ પર છે। એમાં કમ્ફર્ટેબલ પેશન્ટ રહેશે ને કમ્ફર્ટ ઝોન મેન્ટેન રહેશે પેશન્ટની, એટલે પેશન્ટને જે લેબરનો જે ફોબિયા છે, જે પેઇન છે, એ આપણે રિડ્યુસ કરી શકીએ અને કમ્ફર્ટેબલી પેશન્ટ નોર્મલ ડિલિવરી કરી શકીએ, આપણો મેઇન પ્રયાસ છે અહીંયા આપણા સેન્ટરમાં। ડોક્ટર કિશોર કવાડ આઈવીએફ ટ્રીટમેન્ટના વર્ષોના અનુભવી છે। તેમની પાસે અનેક લોકોએ ટ્રીટમેન્ટ બાદ સફળ પરિણામ મેળવ્યા છે। એવું જ આ એક કપલ છે જેમણે અમદાવાદની જ એક ખ્યાતનામ સંસ્થામાં આઈવીએફ કરાવ્યું હતું। તેમણે ડોક્ટર કિશોર કવાડ પાસેથી સારવાર મેળવી અને અત્યારે 4.5 મહિનાનું ગર્ભધાન છે। એકચ્યુઅલી અમારા લગ્નને 4.5 વર્ષ થઈ ગયા, 4.5 વર્ષ થઈ ગયા। અમારે કન્સીવ કરવાની ટ્રાય કરતા હતા। એક પહેલાં અમે બેન્કરમાં કરાવ્યું હતું પણ એ અનસક્સેસફુલ રહ્યું અને એમને એમ કીધું હતું કે તમારી ફર્ટિલિટી બહુ ઓછી છે મારા વાઈફની, એટલે તમને કન્સીવ નહીં કરી શકો, આઈવીએફથી બી ડિફિકલ્ટ છે। પછી અમારા એક કોમન ફ્રેન્ડથી અમે રેફરન્સ અમને મળ્યો કિશોર સરનો, તો અમે પછી અહીંયા અમે કન્સલ્ટ કર્યું સરને, એમની પ્રોપર ટ્રીટમેન્ટ લીધી, ગાઈડન્સ લીધી અને પછી એમને બધું જે પણ ટ્રીટમેન્ટ અમને રેકમેન્ડ કરી એ પ્રમાણે અમે આગળ એવી રીતે વધ્યા। આમ અત્યાધુનિક સુવિધાઓ અને ટેકનોલોજી ધરાવતી અંશ આઈવીએફ એન્ડ વુમન હોસ્પિટલની શરૂઆત નિકોલ વિસ્તારમાં થઈ ચૂકી છે। સંચાલકોનો દાવો છે કે પૂર્વ અમદાવાદમાં આવી અત્યાધુનિક અને નવીનતમ ટેકનોલોજીવાળું આ એકમાત્ર આઈવીએફ સેન્ટર છે। નરેન્દ્ર રાઠોડ, TV9, અમદાવાદ।